પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં અંતિમ ચરણમાં મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. એમસીજી ખાતે ભારત ઓસ્ટ્રેલિયા રમતગમત ભાગીદારીમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોને પહેલા મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન લીસાને સાથે પણ વાતચીત કરી હતી અને સાથે બેટ પર ઓટોગ્રાફ આપ્યા હતા. તો સ્ટેડિયમમાં રગ્બીની પ્રેક્ટિસ કરી રહેલા બાળકોને પીએમ મોદીએ ઓટોગ્રાફ આપતા બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા. અહીં સંયુક્ત સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રથમ વખત બિગ બેશ લીગ BBLનું આયોજન ચેન્નઈમાં કરવાની જાહેરાત કરી હતી. તેમજ બંને દેશો વચ્ચે રમતગમત સહયોગને નવી દિશા આપવા માટે સંયુક્ત ક્રિકેટ રોડમેપનું પણ અનાવરણ કર્યું હતું. यहाँ कोई लास्ट ओवर फिनिश का प्रेशर नहीं है. आज यहाँ केवल खेल की खुशी है, हमारी मित्रता की गर्मजोशी है और फ्यूचर चैंपियंस की एनर्जी है. अभी हमने बच्चों को कबड्डी, ऑस्ट्रेलियन फुटबॉल और क्रिकेट की दुनिया से जुड़े हुए इन बच्चों से गप्पे गोष्ठी करने का अवसर मिल गया. उनके जोश को देख करके लगा आज यहाँ बच्चों का एग्जीबिशन मैच नहीं है, फ्यूचर चैंपियंस का ऑडिशन चल रहा है. उनके आत्मविश्वास और ऊर्जा से यह स्पष्ट है कि भारत ऑस्ट्रेलिया में खेलों का भविष्य बहुत उज्जवल है.